લઈ આવેદનપત્ર આપવા પહોંચેલા સમસ્ત આહિર સમાજ દ્વારા જણાવાયું હતું કે જસદણની હોસ્ટેલ એન્ડ ટ્રેનિંગ સેન્ટરમાં વિદ્યાર્થીની આયુષ્યના મોતના કેસમાં ન્યાયની માંગ કરી હતી અને મોરચો લઈ પહોંચેલા આહિર સમાજે હાથમાં બેનરો સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પરિવારનો આક્ષેપ છે કે આયુષ્યની તબિયત બગડ્યા બાદ પણ હોસ્ટેલ સંચાલકોએ સમયસર યોગ્ય સારવાર કરાવી ન હતી। પરિવારને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પણ કોઈ જાણ કરવામાં આવી ન હતી અને મૃત્યુ બાદ જ જાણ કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। સમાજના આગેવાનોનું કહેવું છે કે સંચાલકોની ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીનું મોત થયું છે। સમસ્ત આહિર સમાજે રાજ્ય સરકારના કેસમાં સ્પેશિયલ વકીલની નિમણૂક કરી નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। અંતે સમાજ અને પરિવારજનોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વહેલી તકે ન્યાય અપાવવા રજૂઆત કરી હતી। ચતુરભાઈ બલદાણિયા, સુરત આહિર સમાજ મંત્રી। આજે અમે સુરત આહિર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, આહિર ડાયમંડ વેપારી મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, આહિર શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટ, સમાજના અલગ અલગ સંગઠનો અને પરિવારના સંગઠનો સાથે ગત 24/6 રોજ જસદણ મુકામે આલ્ફા હોસ્ટેલ અને એકેડમીની અંદર 9 વર્ષની દીકરી આયુષી બલદાણિયાનું અકાળે મૃત્યુ થયું। આ મૃત્યુ શંકાસ્પદ હોય, વાલીને આ દીકરી 8 દિવસ બીમાર હતી તો એમના વાલીને કોઈ પણ પ્રકારની જાણ ન કરવામાં આવી, બીમારીની માહિતી ન આપવામાં આવી અને રાજકોટ સિવિલની અંદર મૃત હાલતમાં હતી ત્યારે એમના વાલીને જાણ કરવામાં આવી। તો અમને શંકા છે કે આ દીકરીનું મૃત્યુ કેવી રીતે થયું એક સઘન તપાસનો વિષય છે। આ સંસ્થાની અંદર સંચાલકોની ઘોર બેદરકારી છે તો એમની સામે જવાબદાર કોણ કોણ છે? સંસ્થાના ડોક્ટરો, સંસ્થાનો અન્ય સ્ટાફ અને સંચાલકો। આ બેદરકારીને કારણે આ દીકરીનું મૃત્યુ થયું છે। એના વિરુદ્ધમાં જસદણ પોલીસ સ્ટેશનની અંદર માનવ વધ અપરાધનો ગુનો દાખલ થયો, તેમ છતાં આમની સાથે જોડાયેલા અન્ય આરોપીને પણ પકડવામાં આવે, ગુનામાં દાખલ કરવામાં આવે, સઘન તપાસ કરવામાં આવે। અમને શંકા છે કે આ દીકરીનું મૃત્યુ હોસ્પિટલ પહોંચતા પહેલા હોસ્ટેલની અંદર જ કેટલાક કલાકો ડેડ બોડી પડી રહી હોય એવી અમને શંકા છે। એટલા માટે કે ડેડ બોડી જોતા આખું શરીર કાળું થઈ ગયું છે, કોહવાઈ ગયું છે, એમાંથી પસ નીકળે છે, મોઢામાંથી ફીણ નીકળી ગયેલા છે, નાકમાંથી લોહી અને પરુ નીકળે છે। એટલે આખું મોત શંકાસ્પદ રીતે થયું હોય એમની પણ તપાસ કરવામાં આવે।